હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? હું નિલેશ પરમાર આપણે જોરદાર રીતે માહિતી લાવું છું. તો એટલા માટે આપણી યુટ્યુબ ચેનલને જો નવા આવ્યો હોય તો મિત્રો જરૂર આપણા ચેનલની અંદર આવો છો તો જરૂર આપણે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો કરી લેજો. અને અવનવી માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ છે સુપર મિલ્ક ચેનલને તમે મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહો અને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આજની માહિતી છે આપણા ગાય અને ભેંસની માટે, અને ઘણા લોકો પ્રશ્ન અવનવા પૂછતા રહેશે મિત્રો, અને હું પણ તમને કહું છું કે તમે કેવા અજમાવ્યા છે. તો આપણું આજનો ટૉપિક છે આપણો ગાય અથવા ભેંસ જ્યારે ટાઈમે પારસે ન આવતું હોય, ગર્ભધારણ ન કરતું હોય, તો એની લગતે આજનો આપણે દેશી ટૉપિક મિત્રો લઈને આવ્યા છીએ. અને અવનવા આપણે હજી ટૉપિક લાવતા રહીશું. એટલા માટે આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા આવ્યા હોય તો ફરીથી કહું છું, લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી વિડીયોની શરૂઆત, કારણ કે ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ આપણું માલ છે તે દૂધ ઓછું કરતું હોય છે, માલ આપણું ટાઈમે પારસે નથી આવતું, ટાઈમે થોભાતું નથી, તો એના કયા કારણ છે એ આપણે વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોમાં જાણીશું. એટલા માટે જો નવા આવ્યા હોય તો મિત્રો જરૂર આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો મિત્રો. કારણ દેશી પશુપાલક ભાઈઓ માટે આપણી માહિતી આપતા રહીશું. અને જો ગુજરાતી લોકો જોતા હોય, આપણા પશુપાલકની અંદર જોતા હોય તો મિત્રો થોડોક સાથ અને સહકાર આપો. આવા દેશી લગતી માહિતી વિડીયો આપણા સુધી લાવતો રહીશ. એટલા માટે જલ્દી કરી દઈશું વિડીયોની શરૂઆત. તો જ્યારે તમારું ગાય અને ભેંસ જ્યારે ગાભણ ન થતું હોય, જ્યારે થોભાવામાં કેવડાવતું હોય, તો એની માટે આપણે દેશી ટૉપિક છે. તો જ્યારે તમારે લઈ લેવાનું છે 200 થી 250 ગ્રામ જેટલો મિત્રો લઈ લેવાનો છે ગોળ, સારી ક્વોલિટીનો મિત્રો ગોળ લેવાનો છે. અને આપણે ભૂંજા છણાઈ કહેવામાં આવે છે, જે આપણે કહેવામાં આવશે ખારા ચણા કહેતો છે, ભૂંજા ચણા લઈ લેવાના છે. સાથે લઈ લેવાની છે 200 થી 250 ગ્રામ જેટલું લઈ લેવાનું છે ગિલોય લઈ લેવાની છે, તે જબરજસ્ત રીતે એનો ફાયદો થાય છે. અને સાથે મિત્રો લઈ લેવાનું છે 200 થી 250 ગ્રામ જેટલું અશ્વગંધા જે આવે છે તે અશ્વગંધા મિત્રો લઈ લેવાની છે. હવે આ વસ્તુને છે ને તમે મિનરલ મિક્સર પાવડર આવે છે, ખાંડ છે, તો એની સાથે પાવડર બનાવીને અને સવાર સાંજ 2 ટાઈમ મિનિમમ 10 થી 12 દિવસ લગીને તમે આનો જોરદાર રીતે જો ઉપયોગ કરશો તો તમારા ગાય અથવા ભેંસની અંદર જોરદાર રીતે આપણું માલ ગાભણું થશે. અને જોરદાર રીતે એની પ્રજનન શક્તિની અંદર જોરદાર રીતે એનું રિઝલ્ટ મળશે. સાથે જ્યારે તમારું ગાય અથવા ભેંસ જ્યારે એને સ્વસ્થ પાણી પાવું, જેને સારી ક્વોલિટીનું એને પાણી પાવું, પ્લસ એને કોઈ પ્રકારની અંદર કોઈ માલની અંદર નુકસાની ન થાય એવા દ્રવ્યોથી દૂર રાખવું. અને આડોશ જે વાતાવરણ હોય તે મિત્રો સાફ રહે, સારી રીતે એને પોષણ તત્વ મળે એવા મિનરલ મિક્સર દાણ છે, સારી ક્વોલિટીનું કેલ્શિયમ આવે છે, સારી ક્વોલિટીનું જબરજસ્ત રીતે એવી ઘણી પ્રોડક્શન આવે છે આપણા ગાય અને ભેંસની માટે જોરદાર રિઝલ્ટ મેળવવા માટે. તો આશા કરું આજનો મિત્રો વિડીયો ગમે. તો જો વિડીયો ગમે ને તો વધુ લોકો સુધી મિત્રો શેર કરજો. લાઇક ન કરો ને તો હાલશે, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો ને તો પણ ચાલશે. તો મિત્રો છે ને જલ્દી વિડીયોને શેર કરી દેજો. અને જો નવા આવતા જ હોય તો જરૂર આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું હવે આપણે નવા ટોપિકની સાથે. જય જવાન જય કિસાનની સાથે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. બધાને જય માતાજી.